ક્રાઇમ સવારે ઉમરા પોલીસ સ્ટેશને એક ઇન્ફોર્મેશન મળી હતી કે દિલ્હીથી હિમાંશુ પાહુજા એક હવાલા કૌભાંડથી સુરતમાં પૈસા મોકલી રહ્યા છે અને આ પૈસા એક આકાશ મિશ્રા અને અજય તિવારી નામના બે માણસો આ પૈસા રિસીવ કરે છે અને આ પૈસા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સર્ક્યુલેટ થાય છે. એ ઇન્ફોર્મેશનના આધારે આકાશ મિશ્રાને આજે બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઉમરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાણી હતી અને એમની પૂછપરછ દરમિયાન આકાશ મિશ્રાની ઇન્ફોર્મેશન મળી કે છેલ્લા 3 થી 4 માસ દરમિયાન જ એમણે 6.25 કરોડથી વધુની અમાઉન્ટ એક જ આંગળીયા પેટીમાંથી લેવામાં આવી છે અને આ પૈસા આગળ સર્ક્યુલેટ કરવામાં આવ્યા છે. અને આ બાબતે ઇન્કમટેક્સ અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ સાથે ઇન્વેસ્ટિગેશનને જોઈન કરવામાં આવશે અને આમના ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય 7 થી 8 લોકો પણ આ નેટવર્કમાં સંડોવાયેલા હોવાનું નામ મળ્યા છે. આગામી દિવસોમાં બધાની પૂછપરછ કરવામાં આવશે. સાહેબ, અત્યારે જે નામ આવ્યા છે એમની સામે કઈ રીતે કાર્યવાહી? એમની સાથે કાર્યવાહી ચાલુ છે, સેન્ટ્રલ એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને એમની પૂછપરછ ચાલુ ને ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે. સાહેબ, એમાં કોઈ ગુનો નોંધાયો છે એટલે કઈ રીતનો ઇન્વેસ્ટિગેશન કાગળ ઉપર ચાલુ છે, એમાં એરેસ્ટ નથી કર્યા પણ ઇન્વેસ્ટિગેશન છે ચાલુ છે. આકાશ મિશ્રા એક આપના સિનિયર લીડર સાથે પહેલા કનેક્ટેડ હતા, એક એક્સ મિનિસ્ટર સાથે, અને હાલમાં એનું આપના લોકો સાથે કનેક્ટેડ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વચ્ચે કેટલું મહત્વનું કહેવાય? જે ઇન્ફોર્મેશન મળી એમાં જ પહેલેથી મેન્શન કરવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આ પૈસા સર્ક્યુલેટ કરવા માટે અને એનો ઉપયોગ કરવા માટે પૈસા લાવવામાં આવ્યા હતા. પૈસા દિલ્હીથી હિમાંશુ પાહુજા નામના એક માણસ મોકલતા હતા, એ પહેલા કોંગ્રેસ સાથે કનેક્ટેડ હતો અને ઘણા ટાઈમથી આપના એક સિનિયર લીડર તરીકે કામ કરી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશનમાં 7 થી 8 નામ મળ્યા છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આગળની તપાસ પછી કહેવામાં આવશે.